एकं करतले वेणुः करे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितम् कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। श्री सुखदेव जी महाराज की, श्री चामुंडा मात की, श्री कुलदेवी मात की, श्री श्याम जी बापूनी, श्री स्वामीनारायण भगवान की जय, श्री धारेश्वर महादेव की जय, श्री कुंभनाथ सुखनाथ महादेव की जय, सद्गुरु ઉપસ્થિત સૌ સંતોના ચરણોમાં પ્રણામ. કથા સાંભળવા આવેલા દરેક શ્રોતાજનોને વ્યાસપીઠ ઉપરથી સૌને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો ઓમ નમઃ શિવાય. 3 વખત બોલો જી. ઓમ નમઃ શિવાય. ભગવાનની કથા આટલી અદ્ભુત છે બાપ. જે કથાનું શ્રવણ કરવાથી માત્ર જીવનને શાંતિ મળે છે. ને શાંતિ વસ્તુ એવી છે ભાઈ, કોઈ દુકાનમાં મળતી નથી. કિરાણા વાળાની દુકાને જાઓ અને કહો કે ભાઈ અમને અડધો કિલો શાંતિ આપો, એ શાંતિ માત્ર ને માત્ર ભગવાનની સામે આપણને મળે છે. માટે સુખદેવજી કહે છે, રાજા રડવું હોય તો દુનિયા સામે ન રડો, यदि रोना है तो भगवान के सामने बैठकर रो. એક વખત પણ જો ભગવાનની સામે રડશો ને
કેવી રીતના રડવાનું? દુઃખ આવે તો ભગવાન સામે રડવાના જ છીએ, પણ બાપ સુખ આપે ને ત્યારે પણ ભગવાન સામે રડજો. ભગવાન સુખ પણ તમારી મોકલેલી પ્રસાદી અને બાપ દુઃખ પણ તમારી પ્રસાદી છે. તુમ હિ નિવેદિત ભોજન કરહી, પ્રભુ પ્રસાદ પટભૂષણ ધરહી. જે હરકાલ હર દેશની અંદર સર્વત્ર વ્યાપક છે, જે અનંત કોટી બ્રહ્માંડ નાયક, જે વિશ્વનું સર્જન કરે, જે વિશ્વનું પાલન પોષણ કરે અને જે વિશ્વનો સંહાર કરે, એવો દુનિયાનો બાપ આજે યશોદાનો દીકરો બનીને આવ્યો છે. એ યશોદા કેટલી ભાગ્યશાળી હશે. બાપુ, અમે અહીંથી જોતા હતા, તમને ખબર છે ગઈકાલે કેટલા શ્રોતાજનો આવ્યા હતા? કમસે કમ 3,500 પબ્લિક હતી ભગવાનની કથા સાંભળવામાં. આ ફક્ત અને ફક્ત પરમાર પરિવારનું આમંત્રણ સ્વીકારીને બધા પધારેલા. કારણ કે બાપ, જ્યાં પરમાર્થ હોય ને ત્યાં તો ઘરેથી પોતપોતાનું ઘી લઈ જવું. પરેશભાઈ, ગામની અંદર યજ્ઞ હોય ને અને પછી આચાર્ય કહે કે ભાઈ 5:30 વાગે બીડા હોમ છે, એટલે ગામવાળાને ખબર પડે, પોતપોતાના ઘરેથી ઘી લઈ આવે, તેલ લઈ આવે. કારણ કે એ ઘીનો ને તલનો સદુપયોગ થાય. એમ પરમાર પરિવારનું આંગણું હોય, એમનું આમંત્રણ હોય ને બાપ, તમે માત્ર કથા સાંભળવા આવો ને એ પણ તમારી એક પ્રકારની આહુતિ છે. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના, પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના, પ્રેમ તે પ્રગટ होहि मैं जाना. क्या प्रकटता है कृष्ण? जहां प्रेम होता है, सर्वत्र तो है लेकिन सभी जगह वो पहुंच नहीं पाता. कहां पहुंचता है? जहां प्रेम दिखाई देता है. અને જે કૃષ્ણ કોઈનું આંગણું નક્કી કરતો હોય, એનું આંગણું પણ પવિત્ર કહેવાય. ને સાહેબ, કાલે તો જે બધા નાચ્યા ને, એ નાચવું પણ ભગવાનની એક પ્રકારની ભક્તિ છે. તાળી પાડીએ ને આપણે, એક પ્રકારનું એક્યુપ્રેશર છે. જેટલી તાળી જોરથી પાડો ને એટલું જ આપણા શરીર માટે સારું છે. શરીરના કોઈ પણ દુખાવા માટે આ હાથની અંદર જે રેખાઓ છે ને, એ જેટલી દબાશે ને એટલો જ શરીરને ફાયદો થશે. યોગ શિબિરમાં તમે બધાએ જોયું હશે, એક પોઈન્ટ આપણા હાથની અંદર છે. શરીરને લગતા કોઈ પણ રોગ આવે ત્યારે તાળી પાડો ને એટલે એ રોગમાંથી મુક્ત થઈ જાય. કેટલા ફાયદા છે. ભગવાન બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું. ભગવાને સૌને આનંદ આપ્યો છે. જે કોઈ પણ નંદવાસીઓ, ગોકુલવાસીઓ આવે, બાબા નંદ આપકે યહાં લાલો ભયો હૈ, બધાય હો, બધાય હો. કારણ કે વર્ષો પછી ભગવાનની કૃપાથી એના ઘરે લાલાનો જન્મ થયો. ને સ્વાભાવિક છે ને ભાઈ, લગ્નના 10-12 વર્ષ થઈ ગયા હોય, ઘરે પારણું ન બંધાણું હોય, એવા ભગવાનની કૃપાથી જ્યારે પારણું બંધાય, એનો આનંદ અનેરો હોય બાપ. ને એ દીકરા પ્રત્યે પ્રેમ પણ વધારે હોય. એવા જ હરિ એક બાળકનું રૂપ લઈને આવે.
હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમથી પ્રગટ હોઈ મેં જાના હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમથી પ્રગટ હોઈ મેં જાના પ્રેમથી પ્રગટ હોઈ મેં જાના. ભગવાનના પ્રાગટ્યથી આજે ગોકુલની અંદર સર્વત્ર આનંદ આનંદ અને આનંદ છે. અને સુખદેવજીના મુખમાંથી શ્લોક નીકળી ગયો, નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને. ઓહો બાપુ, આ સુખદેવજીના શબ્દો છે. ને સુખદેવજીના જ્યારે શબ્દો હોય ત્યારે એને અનુભૂતિ કેવી થઈ હશે. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતાહલાદો મહામનઃ आहूय विप्राण वेदज्ञान स्नातः शुचिरलङ्कृतः आहूय विप्राण वेदज्ञान स्नातः शुचिरलङ्कृतः. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતાહલાદો મહામનાહ. એ નંદ કેવા થઈ ગયા? મહામનાહ, જેનું મન વિશાળ હોય એને જ કહેવાય નંદ. જેની વિશાળ બુદ્ધિ હોય, બધાને ભેગા કરીને ચાલવાની જેની અંદર પરંપરા હોય, જ્ઞાન હોય, સૂઝ હોય, એને કહેવાય મહામનાહ. आहूय विप्रान वेदज्ञान स्नातः शुचिरलङ्कृतः वाचैत्यास्वस्त्ययनं जातकर्मात्मजस्य वे कारयामास विधिवन् પિતૃદેવાર્ચનમ તથા. કારયામાસ વિધિવત. બેસી જાઓ. જલ્દીથી પ્રણામ કરી બેસી જાઓ એટલે બધાનું ધ્યાન ભંગ ન થાય. कारयामास विधिवन् पितृदेवार्चनं तथा. અષ્ટમીની રાત્રે ભગવાન બાલકૃષ્ણનો જન્મ થયો બા. અને નવમીની સવારે તો એ નંદાલયની એના આંગણાની અંદર નંદ મહોત્સવ ઉજવવામાં આવે. અને આજે બાબા નંદ તો મહામના થઈ ગયા છે. અબિલ ગુલાલ ઉડાડવામાં આવે આંગણાની અંદર, કારણ કે ભગવાન બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. એવા મહામનાહ એવા નંદ બાબા સૌનું સ્વાગત કરે છે. જાતાહલાદો મહામના. અનેક પ્રકારના બ્રાહ્મણો આવે. बाबा आपके यहाँ लालो भयो है, बधाई हो बधाई हो. અને બાપુ ભાગવતજીની અંદર લખવામાં આવ્યું છે, નંદ બાબાએ તલના પર્વતો બનાવ્યા અને તલના પર્વતો બ્રાહ્મણોને દાનમાં આપ્યા છે. ગાયો દાન કર્યા છે. પેલા તો પૈસો તો હતો નહીં.
તલના મોટા મોટા પર્વતો બનાવ્યા, એ પર્વતો બનાવી બ્રાહ્મણોને દાન આપ્યા છે. અને ભગવાન અષ્ટમીની રાત્રિ આવે એ ભગવાન કૃષ્ણ છે. ને કેવો સમય પાછો, रैन अंधेरे चंद्र स्वरूपे आ गए चंद्र स्वरूपे आ गए रैन अंधेरे चंद्र स्वरूपे आ गए चंद्र स्वरूपे आ गए यशोदा और सखियन को भागे यशोदा और सखियन को भागे कांधे काली कामलिया मुखमल कावे आए नयन नचाते आए मेरे घर आए कांधे काली कामलिया नचाते आए मेरे घर आए मेरे घर आए झुम झुम बाजे पायलिया सब देख लावे खाना मेरे घर आए मेरे घर आए झुम झुम बाजे पायलिया अरे खिलाए काना तालियों નો मेरे અવાજ આપો. घर आए काना मेरे घर आए ભગવાન કૃષ્ણનું આપણે સૌ સ્વાગત કરીએ બાપ. અરે હરિ બોલ. પછી વાડે ઘડિયા હું ગાવા નહીં મળે, સાંભળવા નહીં મળે. ભગવાને મોકો આપ્યો તો ઉપયોગ કરી લઈએ. अरे ओ सुनकर बंसी सखियां सुध बुध खो गई से सखिया सुध बुध खो गई सुनकर बंसी सखियां सुध बुध खो गई अरे से सखिया सुध बुध खो गई ओ दर्शन करके मैं तो पावन हो गई मारा कृष्ण दर्शन करके मैं तो अरे पावन हो गई हो ओ दर्शन करके मैं तो पावन हो गई दर्शन करके मैं तो पावन अरे हो गई ऐसे प्यारे सावरिया भाग्य जगा
સુહામની સુહામની શ્રાવણ વદ શ્રાવણ વદ આઠમ કી રે ન સુહામની સુહામની શ્રાવણ વદ આઠમ કી રે અરે સુહામની આનંદ મંગલ ગાવે સબ ગજ ગામિની ગજ ગામિની આનંદ મંગલ સૌને ગાવે આનંદ સબ છે. ગજ ગામિની ગા ઓ આનંદ મંગલ ગાવે સબ ગજ ગામિની ગજ ગામિની હરે આનંદ મંગલ તાળીઓનો અવાજ અમારા કાન સુધી પહોંચે ગામિની ગા દર મર મર સે બેહુલિયા ભક્ત જન ગુણ लगावे रंग उड़ाते आए मेरे घर आए बाजे पायलिया रब दिखलाए काना अरे। मेरे घर आए काना मेरे घर आए नंद लाला घर आए घर आए मुरारी घर आए मुरारी घर आए नंद घेरा नंद भयो जय कन्हैया लाल की बीजो देव जय कन्हैया लाल ओ नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की घोड़ा पाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की है नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की 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 जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की अरे दिपेश नंद भयो जय कन्हैया लाल ओ नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की यशोदा को लाल जायो जय कन्हैया लाल की यशोदा को लालो भयो जय कन्हैया लाल की यशोदा को लाल जायो जय कन्हैया लाल की यशोदा को लालो भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की हरि बोल हाथी घोड़ा घोड़ा दियो और दियो पाल की हाथी दिया घोड़ा दिया और दिया पाल की हाथी दियो घोड़ा दियो और दियो पाल की हरि हाथी बोल दिया घोड़ा दिया और दिया पाल की अश्व दियो गाड़ी दियो और दियो सारथी अश्व दियो घोड़ी दियो और
દિયો સારથી અશ્વ દિયો ગાડી દિયો ઓર દિયો સારથી અશ્વ દિયો ઘોડી દિયો ઓર દિયો સારથી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી 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 પાથરી ગોકુળિયામાં નવરંગનો બધ વાગે જો આજરે ગોકુળિયામાં નવરંગનો વર વાગે જો હાજરે ગોકુળિયામાં નવરંગનો બધ વાગે જો હે આજરે ગોકુળિયામાં નવરંગનો વર વાગે જો દેવી શરણાયો વાગે રે છે નંદજીને આંગણે દેવી શરણાયું વાગે રે નંદજીને આંગણે દેવી શરણાયો વાગે રે છે નંદજીને આંગણે દેવી શરણાયું વાગે રે નંદજીને આંગણે તમારો ઉત્સાહ એ અમારું ગાયન ઉત્સાહ હોય તો અમને આનંદ આવે બાપ અરે દેવી કળશ ભરીને કાંઈ વ્રજના નારી ગોભાજો કળશ ભરીને કાય નંદના રાણી ઉભા જો કરીને કાંઈ વ્રજના નારી ગોભાજો હે કળશ ભરીને કાય નંદના રાણી ઉભા જો મોરણિયામાં ત્યારે છે નંદજીને આંગણે
નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ 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 ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી યશોદા કો લાલો જાયો જય કનૈયા લાલ કી કો જાયો ભયો જય કનૈયા લાલ કી યશોદા કો લાલો જાયો જય કનૈયા લાલ કી યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કી યશોદા કો લાલો જાયો જય કનૈયા લાલ કી યશોદા કો જાયો ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હરિ બોલ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલ હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી હે હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી 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 નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ હે કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ હે કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી યશોદા કો લાલો જાયો જય કનૈયા લાલ કી યશોદા કો લાલો જાયો જય કનૈયા લાલ કી હે યશોદા કો લાલો જાયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી જય 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 જય કનૈયા લાલ નંદ ઘેરા નંદ ભયો બપોરના જે ગરબા લેવાના છે તમારે બેસી જાઓ. બેસી જાઓ માતાઓ વાતો ન કરો બેસી જાઓ થોડોક કથાની અંદર વિક્ષેપ થાય એવું ન કરો છુમછુમ માંથી લીધું ને બેસી જાઓ હવે ધ્યાન આપો અહીંયા આ સંકીર્તન એટલા માટે થાય છે કે તમારો ભાવ છે જો તમને કોઈને ઊભું થવાનું મન ન થાય તો અહીંયાથી એકેય સંકીર્તન ન ચાલે મને ખબર છે બીજી મિનિટે બધા હોઈ જાઓ કારણ કે બાપુ વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા પોતાની જાતને બહુ જો વિદ્વાન માનતો હોય ને તેને ભાગવત પકડાવી દેવાય વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા ને બાપુ એક વખત ભાગવતજીનો પાઠ કરવાનો મોકો મળ્યો છે ભાગવતજીમાં બાપ જે શબ્દો છે ને એવા શબ્દો કોઈ ગ્રંથમાં તમને જોવા ન મળે એક વખત પાઠ કરો
આમ લાગે કે શબ્દ એ શબ્દની અંદર મારા કૃષ્ણનો પ્રાગટ્ય હોય. એકે એક અક્ષર એ કૃષ્ણ છે ને એનું રસપાન કોણ કરી શકે? નિવૃત્ત તૃષ્ણે રૂપગીયમાનાદ. જીવનની અંદર તૃષ્ણા હોય તો પણ ઠીક અને ન હોય તો પણ ઠીક. અકામો સકામો વા. જીવનની અંદર સંકલ્પ ન કરો ને તો પણ ભગવાનની શરણમાં આવી જાઓ. આવા તો ભગવાન કૃષ્ણ દયાળુ છે. એક ભૂદેવ આવ્યા बाबा नंदना घरे. अरे बाबा आपके यहाँ लालो भयो है, बधाई हो बधाई हो. अरे तमने खबर है बाबा કેટલા વર્ષોથી હું સંતાન ગોપાલ મંત્રનો જપ કરતો હતો. આ ભાગવતજીમાં શ્લોક છે. જેને પણ ઘરે સંતાન ન હોય એ સંતાન ગોપાલ મંત્રનો જાપ કરે તો તમારી શ્રદ્ધા અને તમારા વિશ્વાસ અનુસાર પુત્રની પ્રાપ્તિ થાય છે. એને કહેવાય સંતાન ગોપાલ મંત્ર. આજે બ્રાહ્મણ ભૂદેવ એટલા હરખાયા, બાબા આપકે યહાં લાલો भयो है, बहुत सारी बधाई हो बधाई हो. બાબા કેટલા વર્ષોથી હું સંતાન ગોપાલ મંત્રનો જાપ કરતો હતો અને મને લાગે છે કે એ મારા જાપના લીધે જ તમારા ઘરે બાળકનો જન્મ થયો. અને આ તો નંદ છે ને, મહામન છે. અરે ભૂદેવ, અરે ગોરબાપા, મને લાગે છે કે તમારી કૃપાથી જ મારા ઘરે બાળકનો જન્મ થયો. બોલો શું આપું? ભૂદેવ કહેવા લાગ્યા, બાબા અમારે તો પૈસા નથી જોતા, અમને એવી વસ્તુ આપો કે એનો અમે ઉપયોગ કરી શકીએ. અને ત્યારે બાબા નંદે શું આપ્યું ખબર છે બધાને? બાબા નંદે ત્યારે ભૂદેવને 1000 ગાયો આપી છે દાનમાં. 1000 ગાયો, જેટલી ગૌશાળામાં ન હોય. કારણ કે એ સમય એવો હતો બાપ કે પશુધન એ જ માણસનું ધન હતું. અત્યારના જે હાઇબ્રિડ બધું આવી ગયું ને, એ જમાનો ન હતો. 1000 ગાયો આપી છે. ને ગોર બાપા તો આજે રાજીના રેડ, આજે 1000 ગાયોને દોરીને પોતાના ઘરે જાય. પણ ગોર બાપાનું પાછું ફળિયું નાનું, ફરજામાં બાંધી, ઓસરીમાં બાંધી, ફળિયામાં, બધી જગ્યાએ જ્યાં જુઓ તો ગાય ગાય ગાય. ને બાપુ થોડીક ગાયું વધીને રહોડામાં બાંધી દીધી. એ રહોડામાં ગાયું બાંધી દીધી. પછી ગોરાણીમાં ગયા હશે પાણી ભરવા. જેવા ગોરાણીમાં આવ્યા, ઘરની ડેલી ખોલી. જ્યાં ડેલી ખોલતાની સાથે જ ગાયે માર્યું શીંગડું. પાણીના બેડા પડી ગયા. ને હવે ગોરાણીમાંનો મગજ ગયો, અરે આ આટલી બધી ગાયો કોણ લઈ આવ્યું? જ્યાં જુઓ ત્યાં ગાય. ગોર બાપા આવ્યા, અરે હું લઈ આવ્યો છું. ક્યાંથી? અરે તને ખબર છે કેટલા વર્ષો પહેલા હું સંતાન ગોપાલ મંત્રનો જાપ કરતો હતો, તને યાદ છે? હા, મને લાગે છે એ જાપના ફળ સ્વરૂપે જ બાબા નંદને ઘરે પુત્રની પ્રાપ્તિ થઈ. તો એમાં શું પણ? અરે બાબા નંદે ખુશ થઈને આટલી બધી ગાયો આપી છે. અને એ ગોરાણી માનો મગજ ગયો. તમને શરમ આવે, ખબર પડે? બાબા નંદ આટલી બધી ગાયો આપે એટલે લઈને આવતું રહેવાનું. આજે ગોર બાપા ઉપર ગોરાણી ખીજાણા. પછી ગોર બાપા પાછા સમજદાર હતા બાપુ, એને હાટું વાળી લીધું. સાંભળો દેવી, અમને ખબર છે આટલી બધી ગાયો ન લવાય, પણ હું આટલી બધી ગાયો એટલા માટે લઈ આવ્યો કે મારા હાળાને ત્યાં દૂજાણું નથી, એટલે થોડી ગાયો ન્યાય મોકલી દેશું. જ્યાં ભાઈનું નામ આવે એટલે પછી તો બે ચૂપ જ થઈ જાય ને. જ્યારે જ્યારે પણ જોજો ઠોકર લાગે ત્યારે કોઈ દિવસ આપણે એમ નથી કરતા કે ખમ્મા મારા ધણીને. શું કહીએ?
ખમા મારા વીરાને, એને કહેવાય બહેન. સૌ પર ભગવાન કૃપા કરે. તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરેર્નિવાસાત્મગુણે રમા ક્રીડન્મભુનૃપ. ભગવાન સુખદેવજી કહે, હે રાજા, એ યશોદાની કેટલી પ્રશંસા કરી શકીએ. એ યશોદા કેટલી ભાગ્યશાળી કહેવાય, જેણે જગતના બાપને પોતાનો દીકરો બનાવ્યો હોય. એ યશોદા કેટલી ભાગ્યશાળી કહેવાય. સ્વર્ગની અંદર ઇન્દ્ર જ્યારે જમવા બેસે ને, ત્યારે છાશ વગર ચાલે નહીં. છાશ તો પીવી પડે. ને અમારા સંસ્કૃતમાં તો સુક્તિ છે, તક્રમ શક્રસ્ય દુર્લભમ. 2 મિનિટ ધ્યાન આપજો. આ ઇન્દ્રનો અર્થ સમજવા જેવો છે. સંસ્કૃતમાં ઇન્દ્રનો અર્થ થાય છે શતક્રતુ. શતક્રતુ, શત એટલે કે 100 અને ક્રતુ એટલે કે યજ્ઞ. શતક્રતુ, જેણે 100 યજ્ઞ કર્યા છે એને કહેવાય ઇન્દ્ર. અને શક્રનો અર્થ થાય બાપુ છાશ. શક્ર, સોરી, શક્ર એટલે ઇન્દ્ર અને તક્ર એટલે છાશ. તક્રમ શક્રસ્ય દુર્લભમ. છાશ જો મળતી હોય ને તો માત્ર ધરતી ઉપર છે. સ્વર્ગની અંદર પણ છાશની પ્રાપ્તિ નથી થતી. એટલે ભગવાનને કેવું, ભગવાન અવતાર આપવો હોય તો ધરતી ઉપર જ આપજો. જેવા ઇન્દ્રાણીએ જમવાનું પીરસ્યું, ઇન્દ્ર કે છાશ તો લઈ આવો. ઇન્દ્રાણી કેવા લાગ્યા, તમારે ગાયો પાળવી નથી. ગાયો પાળે તો છાણને લીધે મચ્છર પણ થાય, સ્વર્ગની શોભા બગડે. તો શું કરવું? આજે ઇન્દ્રાણી એક કુડલી લીધી ને આવ્યા ક્યાં? નંદજીના આંગણે. જેના આંગણાની અંદર સાક્ષાત એ સ્વર્ગની ઇન્દ્રાણી જ્યાં છાશુ માગવા આવતી હોય બાપ, એ ઘરની અંદર ભગવાનનો જન્મ થયો એ વાતની સાબિતી છે. પણ જ્યારે છાશ માગવા આવે ને, ત્યારે એમનેમ છાશ ન લઈ જાય. બોલો ગોરાણીમાં કઈ કામ છે? તો ગોરાણીમાં એમ કે ભાઈ થોડીક હંજવારી કાઢવાની બાકી છે. એટલે છાશ લઈ જાય પણ ઘરનું કામ પણ કરતા જાય. આવ્યા બ્રહ્માણી, હે યશોદા મૈયા, થોડીક છાશ આપો ને. બેન એક કામ કરો, થોડીક વાર બેસો, હું ત્યાં સુધીમાં છાશ ફેરી લઉં. નંદજીના આંગણે આજે બ્રહ્માણી બેઠા. બ્રહ્માણી કે યશોદા કઈ કામ છે ખરા? અને ત્યારે યશોદા કે બેન ફરજામાં જાઓ, થોડુંક વાહિંદુ કરવાનું બાકી છે. જેના ઘરનું વાસિંદુ બ્રહ્માણી કરતી હોય એ વાતની સાબિતી કરાવે કે એના ઘરની અંદર બ્રહ્મનો વાસ છે. ઉભેલી અજાણી નારી એવી લક્ષ્મી લોભાણી રે. ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી રે. ઉભેલી અજાણી નારી હે લક્ષ્મી લોભાણી રે. માડીએ ને હેતેથી એ ભરવા છે તારા ઘરના પાણી રે. રાણી જનમની કમાણી રે. નંદરાણી તારા
હાથમાં લઈ કુરડીને હો હાથમાં લઈ કુરડીને તારી છાશુ રે માડી તારા વાસીદા એ કરે છે જોને બ્રહ્માણી રે રાણી તારી આંગણમાં હો આંગણમાં હે સાક્ષાત લક્ષ્મીજી આવ્યા છે. શા માટે આવ્યા? હે માડી, મારે ભરવા છે તારા ઘરના પાણી રે. આપણો કાઠિયાવાડી શબ્દ છે. તારા ઘરના પાણી ભરવા એટલે તારા લાલા હારે મારે લગ્ન કરવા છે. આજે યશોદાના આંગણાની અંદર જે બાળક રમે છે એ કોઈ સામાન્ય બાળક નથી. એ પરાત્પર બ્રહ્માનંદ કોટી બ્રહ્માંડ નાયક એ સાક્ષાત ભગવાન વિષ્ણુ છે. એની સાબિતી લક્ષ્મીજી આજે આંગણે આવ્યા ને એટલે હે મૈયા, મારે તારા ઘરના પાણી ભરવા છે. આનાથી મોટામાં મોટી સાબિતી શું હોય બાપુ? જ્યાં સાક્ષાત લક્ષ્મીજી જેના આંગણાની અંદર આવવાનું મન થતું હોય. બાપુ, રાજાશાહીના સમયની વાત છે અને એ વાત બીજી ક્યાંય નહીં, આપણા સાવરકુંડલા ગામની. એ સાવરકુંડલા ગામની અંદર એક મંગા નામનો હરિજન, અને મંગો હરિજન તમે જોવો ને આમ લાગે કે ભગવાનનો અવતાર, ભગવાનનો ભક્ત. ને હરિજન એને જ કહેવાય જે હરિના જન હોય, એને હરિજન. ભગવાનનો પરમ ભક્ત બાપ. પોતાના ઘરના મંદિરિયાની અંદર જ્યારે ભગવાન સામે બેઠો હોય ને ભગવાનની સેવા કરતો હોય તો આપણને એમ લાગે કે મંગો ને ભગવાન બે વાતો કરતા હોય. અને સાહેબ, ત્યારે એક સમય એવો આવ્યો, ઘણા મહેમાનો આવે ને ઘરે, જેમ ઠાકોરજીની સેવા કરતો હોય એ દ્રશ્ય જોવે ને આમ લાગે કે આજે તો ભગવાનના દર્શન એને થયા છે. ને આજે સાવરકુંડલા ગામની અંદર વાત એવી ફેલાણી બાપ કે આ મંગા હરિજનને ભગવાન મળ્યા. કોણ મળ્યા? ભગવાન મળ્યા. આખા સાવરકુંડલા ગામની અંદર એવી વાત આજે ફેલાવવા માંડી કે મંગા હરિજનને ભગવાનની પ્રાપ્તિ થઈ, ભગવાન મળ્યા. ને આજે બાપ એ વાત ફેલાતા ફેલાતા ઠેઠ ભાવનગર નરેશને જાણ થઈ. ભાવનગર નરેશ કહેવા લાગ્યા, એ સાચી વાત છે? પ્રધાન કહે, બાપજી અનુભવ નથી પણ વાત સાંભળી છે. સાવરકુંડલાની અંદર સમાચાર મળ્યા, આખા ભાવનગરની અંદર પણ વાત ફેલાણી કે મંગા નામના હરિજનને ભગવાન મળ્યા. અને ભાવનગર નરેશે કીધું કે ખોટું તો નથી બોલતો ને, ચાલો જઈએ ને કસોટી કરીએ. ને ત્યારે તો રાજા મહારાજાનું એટલું માન, પોતાની પાલખી સાથે આજે ભાવનગર નરેશ આજે સાવરકુંડલાની અંદર પ્રવેશ કર્યો. ને સાવરકુંડલાની અંદર જ્યાં ખબર પડી ને બાપુ, આજે મહારાજના આજે સામૈયા થયા, એનું સ્વાગત થયું.
ને ત્યારે ભાવનગર નરેશ કહેવા લાગ્યા, મંગા હરિજનનું ખોરડું કયું, ક્યાં રહીશ? ગામવાસીઓને પૂછ્યું કે સાચી વાત છે મંગા હરિજનને ભગવાન મળ્યા? અરે બાપુ, એમાં કોઈ શંકા ન હોય મહારાજ, એમાં કોઈ શંકા ન હોય. ચલો બતાવો ક્યાં રહી છે? બાપજી, આ જો નાનકડી એવી ગલી છે ને, ગલીમાં જાઓ, જમણી બાજુની ખોરડી, એ મંગા હરિજનનું ઘર છે. સૈનિકોને મોકલ્યા. સૈનિકોએ જ્યાં દરવાજો ખખડાવ્યો ને ત્યાં તો મંગો હરિજન ભગવાનની સામે ભોગ લગાવતો હતો. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા. એને શું મંત્ર આવડે? એનો ભાવ એ જ મંત્ર. અરે મંગા, અરે આવો બાપજી તમે. તને ખબર છે કોણ આવે છે તારા ઘરે? મને શું ખબર બાપજી. અરે ખુદ ભાવનગર નરેશ હમણાં તને મળવા આવે છે. શું વાત કરો છો બાપજી? મંગો હરિજન, જેના ઘરની અંદર બહુ સાહેબી જોવા ન મળે, ફાટેલી ગોદડી આજે ઢોલિયા ઉપર ઢાળી મહારાજનું સ્વાગત તો કરવું પડે ને. આજે મંગો હરિજન ઊભો થયો. ભાવનગર નરેશ તેથી એમ કહેવાય કે મંગા હરિજનના ખોરડે આવ્યા. મંગો તારું નામ? હા. ખાટલા ઉપર ફાટેલી આજે ગોદડી પાથરી મંગો ભગવાન મહારાજનું સ્વાગત કરે. અને ત્યારે ભાવનગર નરેશ બાપુ સવાલ પૂછ્યો, મંગા તને ભગવાન મળ્યા, એ મને સમાચાર મળ્યા, પણ એ વાત સાચી? મંગોય પાછો ભગવાનનો ભક્ત, મહારાજ એ વાત સાચી જ હોય ને. તેથી ભાવનગર નરેશે એમ કીધું કે બાપ મંગા, તું એમ કહે છે કે તને ભગવાન મળ્યા, તો એની સાબિતી બતાવો. ને તેથી એ મંગાએ જવાબ આપ્યો કે બાપ, અમે રહ્યા નીચ જાતિના, અમારે જો તમને મળવું હોય ને તો ભાવનગર આવવું પડે. ભાવનગર આવીએ, તમારા સૈનિકોને પ્રાર્થના કરીએ તો પણ મળવા ન દે. એવો ભાવનગરનો નરેશ આજે મારા આંગણે આવીને ઊભો, એનાથી મોટી સાબિતી શું જોઈએ અમારે? ઉભેલી અજાણી નારી એવી લક્ષ્મી લોભાણી રે, એ જી માડી મારે પ્રીતેથી એ ભરવા છે તારા ઘરના પાણી રે. નંદરાણી તારા આંગણા. આજે યશોદાની કોખમાં કોઈ સામાન્ય બાળક નથી બાપ. ને એમ ભગવાન કોઈ દિવસ કોઈની પર પ્રસન્ન ન થાય. જેણે પ્રીતિથી ભગવાનનું યજન કર્યું હોય ને, ત્યાં જ મારો પરમાત્મા પ્રગટ થાય. ને સાચું કહેજો, જેટલા શ્રોતાજનો બેઠા છે, 5 દિવસની અંદર કોઈને ખરાબ અનુભવ નહીં થયો હોય. અમારા કૃષ્ણની કૃપા છે. ગઈકાલે સાહેબ અરે વાત કરતો હતો બાપુ, 90 સહાયકો સ્વયંસેવકો છે, પીરસવાથી માંડી અને ચા સુધીના. એ શું બતાવે છે? ભગવાનની જ તો કૃપા છે. ને એમાં પણ જરૂરી છે અમારા હામદ સાહેબનો પ્રેમ. બધા એકવાર જોરદાર તાળીઓથી એમના પ્રેમને વધાવી દીધા. એમનો પ્રેમ છે ને, એના લીધે જ આ બધું થાય છે. એટલે જ યશોદાજીનો ભગવાન પ્રત્યે પ્રેમ હતો. એ પ્રેમના કારણે ભગવાન પ્રગટ થયા. હરિવ્યાપક સર્વત્ર સમાના, હરિવ્યાપક સર્વત્ર સમાના, હરિવ્યાપક સર્વત્ર સમાના, હરિવ્યાપક સર્વત્ર સમાના. પ્રગટ કોઈ મેં હરિવ્યાપક સર્વત્ર સમાના.
प्रगट होई मैं जाना प्रेम से प्रगट होई मैं जाना प्रेम से प्रगट होई मैं जाना प्रेम से प्रगट होई मैं जाना ओ मंगल भवन अमंगल हारी मंगल भवन मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी द्रव उस दशरथ धीर बिहारी जब होश दशरथ अजीर विहारी श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम जय राम जय राम जय 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 जय राम આપણા રાજુલા તાલુકાના લોકલાડીલા આપણા ધારાસભ્ય અમારા આદરણીય હીરાભાઈ સોલંકીનું આપણે જોરદાર તાલીઓથી સ્વાગત કરીએ. મંગલ ભવન અમંગલ હારી હરિ બોલ મંગલ ભવન અમંગલ હારી ઓ મંગલ ભવન અમંગલ હારી મંગલ ભવન અમંગલ હારી ઓ મંગલ ભવન અમંગલ હારી મંગલ ભવન અમંગલ હારી રવ ઉસ દશરથ ધીર બિહારી 2 મિનિટ માટે તમારી તાળીઓનો અવાજ હાથ ઊંચા. મંગલ ભવન અમંગલ હારી બધાના હાથ ઊંચા હાથ ઊંચા બાપ આછો મોકો નહીં મળે. મંગલ હારી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય આજની આ ભગવત પારાયણને હૃદયથી આવકારીને આપણી વચ્ચે બિરાજિત થયેલા આપણા માનનીય મહાલીડર એવા હીરાભાઈનું અત્રે શાબ્દિક સ્વાગત કરીએ છીએ. સાથે હું સામતભાઈને વિનંતી કરીશ કે માનનીય ધારાસભ્યશ્રીનું શાલ ઓઢાડી અને સન્માન કરશે. માનનીય હીરાભાઈ અત્રે સ્ટેજની સમક્ષ પધારશે. સાથે સાથે કમલેશભાઈને પણ નમ્ર નિવેદન, એ પણ સન્માનમાં સહભાગી બનશે. આપણે આ લોક નેતાનું સ્વાગત હૃદયપૂર્વક
એમના સોના કરતાં પણ વધારે કિંમતી એવો સમયનું આજે એમણે સમર્પણ આ કથા શ્રવણમાં કર્યું છે. અત્રે માનનીય ધારાસભ્ય શ્રી શાસ્ત્રીજી પાસે જઈ રોડા આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. અત્રે કમલેશભાઈનું પણ સમતભાઈ યજમાન પદેથી સન્માન કરી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી આ યુવા નેતાએ રાજુલાની અંદર, જાફરાબાદની અંદર સત્તાનો ગઢ બાંધી દીધો છે. એ જ એમની પ્રતિષ્ઠા અને કાર્યશૈલીની આપણને અભિનવિત કરે છે. એમની આપણા તરફની અને આપણી એમના તરફની લાગણીઓ વ્યક્ત થાય છે. સાથે સાથે હું હીરાભાઈને નમ્ર નિવેદન કરીશ કે અત્રે 2 મિનિટ માટે પોતાના વાણી પુષ્પ વેરશે. સમયની પાબંદીઓને કારણે કથા શ્રવણની એમની પ્રીતિ છે, એમ થાય કે શાસ્ત્રીજીને સાંભળવા છે. હવે આગળ શાસ્ત્રીજી આપણે કથાનું રસપાન કરાવશે. હલો. આદ્યવંત વિચિત્રાણિ વાદિત્રાણિ મહોત્સવે કૃષ્ણે વિશ્વેશ્વરે નંતે નંદસ્ય વ્રજમાગતે કૃષ્ણે વિશ્વેશ્વરે નંતે નંદસ્ય વ્રજમાગતે. પૂજ્ય અને આદરણીય એવા હીરાભાઈનું સ્વાગત કરું છું બાપ. ને બહુ આનંદ આવ્યો. હું તો એમને ઓળખતો હતો, પણ આજે એમને ખબર પડી બહુ જૂનો સંબંધ છે. હીરાભાઈ ભાઈશ્રીની પાઠશાળામાં ભણ્યા ને, બસ એની આજ્ઞા હતી કે ભાઈ જેટલા બને એટલા સંસ્કૃતના શ્લોકોનું ગાયન કરો. ભારતસ્ય પ્રતિષ્ઠે દ્વે સંસ્કૃતમ સંસ્કૃતિસ્તથા. આ સ્વામી વિવેકાનંદનું વાક્ય છે બાપુ. આખી દુનિયાની અંદર જો આપણા ભારત દેશની પ્રતિષ્ઠા હોય ને તો આપણી સંસ્કૃતિ છે બાપ. આપણા ભારત દેશ જેવી ક્યાંય સંસ્કૃતિ જોવાય નથી મળતી. હીરાભાઈ જ્યારે આફ્રિકા હતો ને, એક અનુભવ થયો હતો. કોઈના ઘરે જવું હોય ને તો પહેલા ફોન કરવો પડે, પછી ઘરધણી પૂછે ભાઈ કેટલો સમય બેસશો. અહીંયા એવું છે બાપ, એકવાર જોરદાર તાળીઓ આપણી સંસ્કૃતિ માટે. ભારતસ્ય પ્રતિષ્ઠે દ્વે संस्कृतम ने संस्कृति तथा. और यदि हमारी संस्कृति उसका जिसके द्वारा रक्षण होता है वो कौन है? हमारी संस्कृत भाषा है. निकला जहां से यह आधुनिक भिन्न भाषा तत्व है. रखती न एक भी भाषा संस्कृत समान महत्व है. पाणिनीय व्याकरण इस संसार भर में कौन है? इस प्रश्न का सर्वत्र उत्तर उत्तरोत्तर मौन है. આ દુનિયાની અંદર સંસ્કૃત ભાષા જેવી કોઈ ભાષા નથી. યુધિષ્ઠિરસ્ય યા કન્યા નકુલસ્ય વિવાહિની. ગઈકાલે ખબર પડી ને હીરાભાઈ, એટલે સ્પેશિયલ આ શ્લોક તમારા માટે. યુધિષ્ઠિરસ્ય યા કન્યા નકુલસ્ય વિવાહિની. ભીમસેનસ્ય યા માતા સા માતા વરદાયિની. આ સંસ્કૃત ભાષાની મહત્તા છે બાપ, ધ્યાન આપજો.
આટલા માટે કહું છું કે કોક દિવસ તમે આ શ્લોક બોલશો ને ત્યારે અમને યાદ કરશો. એક સાધક ભગવાન પાસે ગયો બાપુ, ભગવાનને પાસે પ્રાર્થના કરવા લાગ્યો, ભગવાન મારી પર પ્રસન્ન થાઓ. ત્યારે ભગવાને કીધું હું તો આશીર્વાદ નહીં આપું, પણ એક માતા છે એ તમને આશીર્વાદ આપશે. કોણ છે? ને ત્યારે એ ઋષિના મુખમાંથી શબ્દ નીકળ્યા, યુધિષ્ઠિરસ્ય યા કન્યા નકુલસ્ય વિવાહિની. જો આ સંસ્કૃતનો શ્લોક છે બાપ, બહુ આનંદ આવશે. જીવનની અંદર ખબર પડશે સંસ્કૃત ભાષાનું મહત્વ શું છે. અમારા પૂજ્ય ગુરુદેવ ભાઈશ્રી કહે, સંસ્કૃત ઇઝ નોટ ડેડ લેંગ્વેજ, બટ સંસ્કૃત ઇઝ ડિવાઇન લેંગ્વેજ. एक देव भाषा है, देवगिरा है, और हमारी प्राचीन संस्कृति है. અને એ ઋષિએ શું કીધું? યુધિષ્ઠિરસ્ય યા કન્યા. યુધિષ્ઠિરથી તો આપણે પરિચિત છીએ. યુધિષ્ઠિર એટલે પાંડવોના મોટા ભાઈ, સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિર. એ દેવી કોણ છે? યુધિષ્ઠિરસ્ય યા કન્યા. યુધિષ્ઠિરની દીકરી છે બાપુ. ને આગળ સાંભળશો ને તો આપણા કાન ચમકશે. નકુલસ્ય વિવાહિની. ભીમસેનની જે દીકરી છે ને બાપુ, એ પાછી નકુલની પત્ની છે. નકુલની પત્ની, આ કોઈ દિવસ પોસિબલ છે? મોટા ભાઈની દીકરી, એ પાછી નાના ભાઈની વહુ. યુધિષ્ઠિરસ્ય યા કન્યા નકુલસ્ય વિવાહિની. ને પાછું આગળ હજી સાંભળજો. ભીમસેનસ્ય યા માતા સા માતા વરદાયિની. જે મહારાજ યુધિષ્ઠિરની દીકરી છે એ નકુલની પત્ની છે. જે નકુલની પત્ની છે એ પાછી ભીમસેનની માતા. પણ સાંભળજો આ બાપ, સંસ્કૃતના શ્લોકો છે ને તમને મોજ કરાવી દેશે. જેમ સંકીર્તન કરીએ ને બાપ, એનાથી જે મોજ આવે ને એ મોજ આ સંસ્કૃત ભાષાથી થશે. હીરાભાઈ જ્યારે સાંદીપનીમાં હરિમંદિરમાં હતા ને, પૂજા કરતા, અને ભાઈશ્રી જ્યારે પ્રણામ કરવા આવે ને, 2 મહિને, 1 મહિને, 3 મહિને, ત્યારે એનું એક સૂચન હતું, ભગવાનના શ્લોક લ્યો, પરંતુ રોજ અલગ અલગ લ્યો, જેનાથી તમારું જ્ઞાન પણ વધે. ને એ જ પરંપરા આજે જાળવી રાખીએ. ને એની પ્રસન્નતા અમારા માટે અનેક પ્રકારની પ્રસન્નતા છે બાબુ. યુધિષ્ઠિરસ્ય યા કન્યા નકુલસ્ય વિવાહિની. યુધિષ્ઠિરનો અર્થ થાય બાપુ સંસ્કૃતની અંદર યુધિ સ્થિર ઇતિ યુધિષ્ઠિર. જે યુદ્ધની અંદર અટલ છે, અડગ છે, એવો બીજો કોઈ નહીં, એ હિમાલય. હિમાલયનું બીજું નામ છે યુધિષ્ઠિર. હિમાલયને સંસ્કૃતમાં યુધિષ્ઠિર કહેવામાં આવ્યો છે. અને એ હિમાલયની દીકરી એટલે સાક્ષાત પાર્વતી. नकुलस्य विवाहिनी. ये तो मजा है संस्कृत भाषा की. कौन है वो? नकुलस्य विवाहिनी. नकुल नो अर्थ થાય બાપુ બીજો, नास्ति कुलम यस्य सह, जिसका कोई कुल नहीं है. कौन है? बोले बाबा महादेव. એનું બીજું નામ છે નકુલ. નકુલસ્ય વિવાહિની ભીમસેનસ્ય યા માતા. હવે ભીમસેન એટલે એ ભીમસેન તો બરાબર, પણ ભીમસેન નો બીજો અર્થ થાય ભીમ સૈન્ય યસ્ય સહ ઇતિ ભીમસેન. જેનું સૈન્ય વિશાળ છે
એવા બીજા કોઈ નહીં, સાક્ષાત કાર્તિકેય. કાર્તિકેયનું બીજું નામ છે ભીમસેન. ને કાર્તિક એની માતા કોણ? પાર્વતી. ભીમસેનસ્ય યા માતા સા માતા વરદાયિની. ये तो संस्कृत भाषा की महत्ता है बाप. आवा तो बापू अनेक प्रकारना श्लोको છે. अहिरि पुपति कांदा तात संपूज्य कांदा हरत नयन हंत्रु प्राणदातृ ध्वजस्य सखि सुत सुत कांदा तात संपूज्य कांदा हरत नयन हंत्रु प्राणदातृ ध्वजस्य. एक श्लोक पण याद રહેશે ને, ભલે શ્લોક યાદ નહીં રહે પણ યુધિષ્ઠિરસ્ય યા કન્યા એ તો યાદ રહેશે જ. આજે નંદના આંગણાની અંદર નાનકડું એવું બાળક રમે છે. એ આંગણું કેટલું પવિત્ર કહેવાય. માત્ર ને માત્ર ભગવાને કૃપા કરી છે એનું જ આ ફળ છે. જે ઈશ્વર અણુ અણુ કણ કણમાં છે, આજે સૂક્ષ્મ રૂપનો ત્યાગ કરી સ્થૂળ રૂપની અંદર બાળક બન્યો અને આજે એ નંદના આંગણાની અંદર રમતું હોય, એ આંગણું કેટલું પવિત્ર કહેવાય. હરિ વ્યાપક સર્વત્ર સમાના हर काल हर देश जे समाना हरि व्यापक सर्वत्र समाना हरि व्यापक सर्वत्र समाना શાંતિ છે. બધાનું ધ્યાન અહીંયા છે. એ તમારું ધ્યાન છે ને, અમને આમ થાય કે કથા કરતા રહીએ. પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. સુખદેવજી મહારાજ પરીક્ષિતને સંભળાવે કથા. સાંભળો મહારાજ. અષ્ટમીની રાત્રિએ ભગવાન બાલકૃષ્ણનો જન્મ થયો. નવમીની સવારે નંદના આંગણિયાની અંદર નંદ મહોત્સવ ઉજવવામાં આવે. અને હવે આવી બારસ જે મારા ભોળાનાથને બહુ પ્રિય છે. जो भगवान शिव है ना, उनके इष्ट है विष्णु और विष्णु के इष्ट है शिव. वैष्णवानाम यथा शंभु. ઘણી વાર જે પુષ્ટિ પરંપરા વાળા હોય ને, એ કદાચ શિવને નથી માનતા. ના, એવું નથી બાપ. આ દુનિયાની અંદર મોટામાં મોટો વૈષ્ણવ હોય તો મારો ભોળો નાથ છે. એનાથી મોટો કોઈ વૈષ્ણવ નથી. આ વ્યાસજીના શબ્દો છે, વૈષ્ણવાનામ યથા શંભુ. આ દુનિયાની અંદર બતાવ્યું કે સાચો વૈષ્ણવ કેવો હોવો જોઈએ. મેં તો એવી કથા સાંભળી છે, કપડા સીવડાવવા જાવ ને, એ સીવડાવવાય ન બોલે. આ રૂઢિતા ગ્રંથિ વાળા જે નિયમો છે ને બાપ, એકવાર એમાંથી પર આવવું પડશે તો જ આપણો ભારત દેશ આગળ આવશે. બોલીએ ભારત માતા કી. કોઈ દિવસ ઓસ્ટ્રેલિયા માતાની જય સાંભળ્યું? અમેરિકા માતાની જય? એક શબ્દ સાંભળ્યો, ભારત માતા કી જય. પ્રેમ તે પ્રગટ હોય મેં જાના.
આજ આ બાજુ ભોલેનાથ કૈલાસની અંદર સમાધિની અંદર સ્થિત ભગવાનને ખબર પડી ગઈ મારા ઈષ્ટદેવનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે, શું કરું? કારણ કે ભગવાનનું જે બાલ સ્વરૂપ છે એ શિવજીને બહુ પ્રિય છે. વિચાર કર્યો, ચાલ જાઉં ગોકુલની અંદર, મારા ઈષ્ટદેવના સ્મરણ કરું, એને યાદ તો કરું. વિચાર કર્યો કેવી રીતના જાઉં. ભગવાનનો એક તો અમંગલ વેશ, અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામૈવ અખિલમ. ભગવાનનું સ્વરૂપ ભલે અમંગલ હોય, પરંતુ એક વખત ભોલિયાનાથની શરણમાં આવે ને તો એના જીવનની અંદર મંગલ મંગલ અને મંગલ જ પ્રાપ્ત થાય. અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામૈવ અખિલમ. એવા નગ્ન દિગંબર ભોલેનાથ, ગળાની અંદર જેને સર્પ પહેર્યા હોય, સર્પ જેનું આભૂષણ છે. આજે ગોકુલની ગલીઓની અંદર આવ્યા ને જ્યાં ગોપીઓએ જોયા ને, અરે બાબા આવો, પધારો પધારો. આ બાજુ ભોલે બાબા વિચાર કરે કે કનૈયાના મને દર્શન થશે કે નહીં, કારણ કે હજી ચોથો દિવસ છે ને હંમેશા નાનકડું એવું બાળક હોય એ ઘરની બહાર ન હોય, હંમેશા પોતાની મા પાસે હોય. કનૈયાને મનથી પ્રાર્થના કરે, કનૈયા પ્લીઝ તારા દર્શન કરાવજે. કનૈયો કે ભગવાન ચિંતા ન કરો, તમારે મારા દર્શન કરવા છે પણ મારે પણ તમારા દર્શન કરવા છે. આવ્યા ગોકુલની અંદર, જ્યાં ગોપીઓ મળી, આજે શિવજીને જોયા. અરે આવો મહારાજ, આવો મહારાજ, ક્યાંથી આવો છો? જેવો શિવજીનો આજે વેશ જોયો ને, મહારાજ એમ લાગે છે કે મોટામાં મોટા જ્યોતિષી લાગો છો. અને ભોલે બાબાને આજે લાઈટ થઈ, આજે કનૈયો જ હેલ્પ કરે છે. અરે હા, હમ તો બड़े अच्छे ज्योतिषी हैं. अच्छा बताओ बाबा आपका नाम क्या है? બાબા તમારું નામ શું છે? ત્યારે મારો ભોળિયો નાથ કહે, બેન મારું નામ સદાશિવ જોશી. ઓહો, એક કામ કરો બાબા, અમારા યશોદા છે ને એના ઘરે એક બાળકનો જન્મ થયો છે, તમે એનું જ્યોતિષ જોશો? જે આ વાત સાંભળીને ભોલે બાબાનો આનંદ વધવા લાગ્યો. કનૈયા આ તારી કૃપા છે, તારી કૃપા વગર આ શક્ય નથી. અને આવ્યા ભોલે બાબા આજે નંદના આંગણાની અંદર. એ મૈયા તોરે દ્વારે, યશોદા તોરે દ્વારે, બાલા જોગે આયો, બાલા જોગે આયો. ઓ મૈયા તોરે દ્વારે, યશોદા તોરે દ્વારે, બાલા જોગી આયો, બાલા જોગી આયો. ઓ મૈયા તોરે દ્વારે, યશોદા તોરે દ્વારે, બાલા જોગે આયો, બાલા જોગે આયો. ઓ મૈયા તોરે દ્વારે, યશોદા તોરે દ્વારે, બાલા જોગી આયો, બાલા જોગી આયો. જેવી ગોપી મારા ભોળા શંકરને આજે નંદના આંગણાની અંદર પ્રવેશ કરાવ્યા. આજે મારો ભોળિયો નાથ ગોપીઓને પગે લાગે, ગોપીઓ તમારી કૃપાથી આજે મને મારા લાલાના દર્શન થશે. પણ ભગવાનનું સ્વરૂપ કેવું છે? અંગ બભૂત ગલે રૂંડમાલા, અંગ વિભૂતિ ગલે રૂંડમાલા, અંગ બભૂત ગલે રૂંડમાલા, અંગ વિભૂતિ ગલે રૂંડમાલા, શેષનાગ લિપટાયો, શેષનાગ લિપટાયો, બાકો તિલક ભાલ ચંદ્રમા, આંખો તિલક ભાલ ચંદ્રમા, ઘર ઘર અલખ જગાયો. બોલે ઘર અલગ જગાયો. મૈયા તોરે દ્વારે, યશોદા તોરે દ્વારે, બાલા જોગે આયો,
ગોપી દોડતી દોડતી ગઈ યશોદા પાસે. अरे मैया देखो तो सही कौन आया है. अरे બહુ મોટામાં મોટા જ્યોતિષી છે. એક કામ કરો, આપણે લાલાનો હાથ દેખાડીએ તો ખરા, એનું જ્યોતિષ કેવું છે, કેટલું ભણશે, કોને ભણાવશે, કેટલા લગ્ન કરશે, જ્યોતિષનું દેખાડવું પડે ને. સાચી વાત છે. પણ જ્યાં બાબાનું રૂપ જોયું ને યશોદાજી, અરે ગોપી તું વિચાર તો કર, આનો વેશ તો જો. ગોપી તને જરાય બુદ્ધિ નથી. અરે આના દર્શન કરે તો મારો લાલો ડરી જાય. ગોપી આવું તો ગમે તેવું કામ ન કર. આ બાજુ ભોલે બાબા કહે, અરે મૈયા ચિંતા ન કરો, તારા લાલાને કાંઈ નહીં થાય. ભલે નાનકડો એવો બાળક હોય, પણ એ વામન માંથી જયારે વિરાટ બને ને ત્યારે ખબર પડે આની શક્તિ કેવી છે. નહીં બાબા, મારા લાલાને તમારી પાસે આપીશ તો નહીં. બાબા તમારું સ્વરૂપ તો જુઓ. ગળાની અંદર સર્પ પહેર્યા હોય, મુંડ માળા પહેરી હોય, અંગે ભસ્મ લગાડી હોય, તમારો અમંગળ વેશ છે, મારો લાલો ડરી જાય. ગોપી એક કામ કર, કાનૈયાને આપવો નથી. ભૈયા ચિંતા ન કરો તો શું કરું? ओ लेकर भिक्षा चले नंद रानी, लेकर भिक्षा चली नंद रानी, लेकर भिक्षा चले नंद रानी, लेकर भिक्षा चली नंद रानी, कंचन थाल धरायो मैया, कंचन थाल धरायो, भिक्षा जोगी जाओ आसन पर, जो भिक्षा जोगी जाओ आसन पर, मेरो बालक है डरायो मैया, मेरो बालक डरायो, ओ मैया तोरे द्वारे, यशोदा तोरे द्वारे, बाला जोगे आयो, बाला जोगे आयो. ओ मैया तोरे द्वार, यशोदा तोरे द्वार, बाला जोगी आयो रे, बाला जोगी आयो. યશોદા મૈયા સોનાના વાસણની અંદર સરસ મજાની ભિક્ષા લઈ આવ્યા. બાપજી જો તમારા દર્શન કરે ને તો મારો લાલો ડરી જાય. એક કામ કરો, આ ભિક્ષા લઈને તમે જાઓ. અને ભોલે બાબા જે કંચન કામી મોહાય નહીં, મૈયા મારે આવો ખજાનો નથી જોતો, આ તો બગસરાનો છે. અસલી ખજાનો તો તે તારા ઘરમાં છુપાડી રાખ્યો છે. ઓ ના ચાહીએ તોરી દોલત દુનિયા, ना चाहिए तेरी दौलत दुनिया, ओ ना चाहिए तेरी दौलत दुनिया, ना चाहिए तेरी दौलत दुनिया, ना ये कंचन माया मैया, नाए कंचन माया, अपने लला का दर्शन करा दे मैया, दर्शन करा दे, मैं दर्शन को आयो मैया, मैं दर्शन को आयो, ओ मैया तोरे द्वारे, यशोदा तोरे द्वारे, बाला जोगे आयो, बाला जोगे आयो मैया तोरे द्वार, बाला तोरे बाला जोगे બાબા ભોલેનાથ બહુ કોશિશ કરે, કનૈયાને મનથી પ્રાર્થના કરે, કનૈયા તું તો કંઈક વિચાર કર, તારા દર્શન કરવા માટે આવ્યો છું. ને જેમ ભોલે બાબાની પ્રાર્થના સ્વીકાર કરતા હોય ને આજે બાલકૃષ્ણ
પોતાના પ્રકોષ્ઠની અંદર શયન કરતા હતા અને ભગવાને પોતાનું રડવાનું ચાલુ કર્યું. જેવું રડવાના શબ્દો સાંભળ્યા જે યશોદા દોડતી દોડતી ગઈ, રમકડા આપ્યા છતાં શાંત ન થાય, ઘૂઘરા વગાડે. ઘણી કોશિશ કરી પોતાના બાલકૃષ્ણને શાંત કરવાની, પણ આજે બાલકૃષ્ણ શાંત ન થાય. પછી તો હીરાભાઈ લીંબુ મરચા ઉતાર્યા, ફૂકા મરચા લીધા, રાઈ લીધી, ચૂલાની અંદર બળતણ નાખ્યા, ઉપર મૂકી તાવડી, પછી એની ધવાડી આપી, છતાં પણ શાંત ન થાય. આ બાજુ ભોલે બાબા કહે કે મારા ઈષ્ટદેવના મને દર્શન ક્યારે થશે? ઘણી કોશિશ કરી, શાંત ન થાય. અરે ગોપી, એક કામ કરને,